સુમને ખુશીથી ચહકતા તેના પતિ સુનિલને કહ્યું, સાંભળોજી, અમે શાનદાર રીતે અમારા લગ્નની વર્ષગાંઠ મનાવવા જઈ રહ્યા છીએ. તમે બધાને આમંત્રણ આપી દીધું છે ને? મેં તો મારા માયકા બધાને ફોન કરીને કહી દીધું છે. તમે બધા લોકો આવતીકાલે આવી જશે. બાકી તમારો ઓફિસ છે ત્યાં પણ બધાને કહી દો. ભવ્ય રીતે અમારી લગ્નની 7મી 8 ઓગસ્ટ ઉજવશું. સુનિલે હસતા જવાબ આપ્યો, હા સુમન, મેં ઓફિસમાં બધાને કહી દીધું છે. હવે ફક્ત મારા આયોજકની જરૂર છે, એટલે મેં 4-5 દિવસ રજા લઈ લીધી છે. થોડી વાર વિચાર્યા પછી સુનિલે ફરીથી બોલ્યો, સુમન, આ પાર્ટીમાં મારી મા અને બહેન પણ બોલાવી દો. એ સાંભળીને સાથે સુમન ગુસ્સે થઈને બોલી, એ બે ભિખારીઓને અમારી પાર્ટીમાં બોલાવવાની કોઈ જરૂર નથી. જોયું ન હતું શું કે છેલ્લે વખત જ્યારે તેઓ અહીં આવ્યા હતા ત્યારે મને કોઈને કોઈ વળાવતા શરમ લાગી હતી. તેઓ મારી પાસેથી દૂર જ રાખું. પણ સુમન, તેના મારી મા અને બહેન છે. એકવાર ફોન કરી લઈશ તો સારું રહેશે. જો કોઈ બીજાને તમને ખબર પડશે તો અમે અમારી એનિવર્સરી શાનદાર પાર્ટી રાખી છે એ એમને બોલાવ્યા નથી તો તેમને ખરાબ લાગશે. સુનિલે વિનંતીભરી અવાજમાં કહ્યું હતું. સુનિલ એમનો વ્યવહાર સોયો છે. તેમને સરખી રીતે બોલાવતા પણ નથી આવડતું અને સરખા કપડાં પણ પહેરતા નથી આવડતા. જો તમારે તમારી મા અને બહેનને બોલાવવું જ હોય તો પછી હું મારા માયકામાં બધા લોકોને કહી દઈશ કે તેઓ ન આવે, કેમ કે મને મારી મા અને બહેનો મારા પરિવાર સાથે મળાવતા શરમ આવે છે. જોયું નથી, તમારા ઘરમાં બધા જોબ કરે છે, બધા ઉચ્ચ સ્તરમાં છે અને તમારા ઓફિસ પણ આવશે, પણ તમારા સહકાર્યકરો તમારી સાથે શું કહી મળાવશો? મારી વાત છે, હું મા અને રેખાને ફોન કરતો નથી. સુનિલે ઊંડો શ્વાસ લેતા કહ્યું, પણ તમારી બાજુમાં મામા રહે છે, તેમને તો આમંત્રણ આપવું પડશે ને? સુમન તરત જ બોલી, હા તો મામાને બોલાવવામાં શું વાંધો છે? જોયું છે કે નહીં, મામાનું શહેરમાં મોટું બિઝનેસ ચાલે છે. જો તેમને અમારા લગ્નમાં વર્ષગાંઠમાં બોલાવીએ તો અમારા પાર્ટી વધુ ભવ્ય બની જશે અને તેમને આમંત્રણ આપવાથી માટે તો જાતે જ જજે, માત્ર ફોન કરશો નહીં. પણ સુમન, જો અમે મામાને બોલાવશું તો માને તમારી પાર્ટીમાં વિશે ખબર પડી જશે. તેમને ખૂબ જ દુઃખ થશે. સુનિલે ચિંતાભર્યા અવાજમાં કહ્યું, ઓહો સુનિલ, ફરી એ જ વાત? મેં કહી દીધું છે ને, હું તમારી મા અને બહેનને અમારી પાર્ટીમાં નહીં બોલાવવા માંગતી. હવે આ વિશે વધુ કોઈ વ્યથા કે વાત કરવાનો મૂડ ખરાબ કરશો નહીં. અમારે પાર્ટી માટે ઘણી બધી તૈયારી કરવી છે. તરત જ સ્નાન કરી તૈયાર થાવ, તમારે શોપિંગ કરવા પણ જવાનું છે. આવું કહીને સુમન પોતે પણ સ્નાન કરવા માટે ગઈ. 2 દિવસ પછી લગ્નની વર્ષગાંઠનો દિવસ આવી ગયો. ઘરમાં વિવિધ વાનગીઓની સુગંધ ફેલાઈ રહી હતી. બધા સગા સંબંધીઓ ત્યાં આવી ગયા હતા. ત્યારે સુમનના મામાજી આજુબાજુ જોતા તેની બહેનને શોધવા બોલ્યા, અરે સુનિલ, જીજી ક્યાં દેખાતી નથી અને રેખા પણ ક્યાંય દેખાતી નથી. ત્યારે તેઓ હજુ સુધી પહોંચ્યા નથી. શું તમે તેમને ફોન કર્યો હતો? મામાના શબ્દો સાંભળીને તો સુનિલને થોડો હચમચી ગયો હતો. તેને ડર હતો કે વાત ગબડી ન જાય અને માતાજી નારાજ ન થાય. એટલે સુમન વચ્ચે આવી અને તે બોલી, હા મામાજી, એને ફોન કર્યો હતો. હવે જીજી મરજી છે કે તેઓ આવે કે નહીં. આ સાંભળીને મામાજી બોલ્યા, ઠીક છે, અને એક બાજુ જઈને પોતાના મોટી બહેન મમતાજીને ફોન કર્યો, જીજી, તમે હજુ સુધી આવ્યા નથી. તમારા દીકરાના ઘરમાં મોટો ફંક્શન છે, ત્યારે તો સૌથી પહેલાં આવું જોઈતું હતું ને. આ સાંભળીને મમતાજી અચંબિત થઈને બોલી, રામસિંહ, તું ક્યાં ફંક્શન વિશે બોલી રહ્યો છે? મને તો કોઈ જ ખબર નથી. જીજી, લાગતું કે તમે ભૂલી ગયા. સુનિલે તો મને કહ્યું હતું કે મેં તમને ફોન કર્યો હતો. કદાચ તમને યાદ નહીં હોય. મામાજી બોલ્યા, રામસિંહ, મને યાદ નથી કે સુનિલે મને ક્યારે ફોન કર્યો હતો. કદાચ રેખા સાથે વાત થઈ હશે, પણ તે તો હજુ કોલેજ ગઈ છે. આવવાની સાથે પૂછું છું. મમતાજીએ કહ્યું, હા જીજી, રેખા સાથે વાત કરી હશે અને તેમને કહેવાનું ભૂલી ગઈ હશે. હવે એવું કરો, રેખા આવ્યા પછી તરત જ તૈયાર થઈ જાઓ અને દૂર નથી, 1 કલાકમાં પહોંચી જશું. રામસિંહજીએ ફોન મૂકી દીધો. ત્યારે રેખા કોલેજમાંથી આવી ગઈ. મમતાજીએ એને બધું કહીને કહ્યું, બેટા, તરત તૈયાર થઈ જા, અમારે ભાઈના ઘરે જવાનું છે. પણ માં, ભાઈ અથવા ભાભીમાંથી કોઈએ પણ અમને ફોન નથી કર્યો. અરે, ઘરમાં કામમાં વ્યસ્ત હશે એટલે એ ફોન કરવાનું ભૂલી ગયા હશે. તે બંને વાતચીત ચાલી રહી હતી અને પછી વહુ દીકરા આપણા માટે પરાયા નથી કે જે ખાસ આમંત્રણ આપવું પડે. જો તેઓ ભૂલી ગયા પણ હોય તો શું થયું? ચાલ, આપણે પોતે જઈએ.
મમતાજીને જરા પણ અંદાજ નહોતો કે વહુએ તેમને જાણતા જ નહોતા કે આમંત્રણ આપ્યું નહોતું. તેમને લાગ્યું હતું કે તે વહુ દીકરા ફક્ત તૈયારીઓમાં વ્યસ્ત હોવાના કારણે તેમને ફોન કરવાનું ભૂલી ગયા હશે. પાર્ટી આજ સાંજે છે તો હું વહેલા આવ્યો છું તો તમારે મળી લઉં, નહીં તો સાંજ બધા વ્યસ્ત થઈ જશે. ઠીક છે જીજી, મોડું કરશો નહીં, હું હવે ફોન મૂકી દઈ રહ્યો છું. લગ્નની ગાંઠવશ અપમાન કામકાજ ચક્કરમાં સુનિલ ભૂલી ગયો હશે. પણ રેખાનું મન વધારે નહોતું, છતાં તે માતાના એકલા મોકલી શકતી ન હતી. તેથી તે મમતાને લઈને શહેર આવી ગઈ હતી. સાંજે ધામધૂમથી પાર્ટીની તૈયારી ચાલી રહી હતી. દરવાજા પર માતા અને બહેનને જોઈને સુમન ગુસ્સેથી ઉકળી લાગી. તેને સુનિલને હાથ પકડીને એક ખૂણામાં લઈ ગઈ અને જઈને કહ્યું, મેં તમને માતાને ફોન કરવા માટે મન કરી દીધું હતું ને, છતાં તમે તો ફોન કરી દીધો. સુનિલે શાંત અવાજમાં જવાબ આપ્યો, ના સુમન, મેં માતાને ફોન કર્યો નથી. ત્યારે જ માતાજી રામસિંહ પોતાની બહેનને જોઈને ખુશીથી બોલ્યા, અરે જીજી, જો હું તમને ફોન ન કરત તો તમે તમારા દીકરા વહુની પાર્ટીમાં જ ભૂલી જોત ને. સારું થયું કે મેં ફોન કરી તમને યાદ અપાવી દીધો, જેથી તમે સમયસર પહોંચી શકો. સુમન આ સાંભળીને ચીડાઈ ગઈ, ઓહ, તો તમને મામાજીને બોલાવ્યા છે, હવે તો અમને તેમને પાછા જવા માટે પણ કહી શકતા નથી. આખી પાર્ટીમાં તમારી માતા અને બહેનને સહન કરવું પડશે. મમતાજીએ વહુને જોઈને હતી, પણ વહુએ બધાને સામે જોઈને સાસુમાને અવગણી બીજા રૂમમાં જતી રહી હતી. તે તેમની પાસે ન ગઈ અને ન તો કોઈ પૂછપરછ કરી. થોડા સમય પછી સુનિલ માતા પાસે આવી અને બોલ્યો, સારું થયું માતા, તમે આવી ગયા. ઘરમાં એટલી ભીડ જોઈને રેખા બોલી, ભાઈ, ફંક્શન તો ઘણું મોટું છે, પણ તમે અમને પહેલાં ખબર કેમ ન આપી? જો તમે પહેલાં કહેતા તો અમે કાલે જ આવી જોત. આ સુનિલે રેખાની વાત જોઈને જવાબ ન આપ્યો અને અંદર ચાલી ગયો. પાર્ટીની શરૂઆત થોડા સમય પછી થઈ ને પાર્ટી શરૂ થઈ ગઈ હતી. સુનિલ અને સુમન મળીને કેક કાપ્યો. સુમનના ભાઈ બહેન તેના મોટે એક સુંદર સોનાની ચેઇન લઈને આવ્યા હતા. જ્યારે ચેઇન જોઈને સુમન આનંદ આવી ગઈ હતી. સૂટ બૂટ પહેરેલા સુમનના માતા પિતા પણ તેમના દીકરા અને જમાઈને તિલક કરવા લાગ્યા અને બંનેને એક એક સોનાની અંગૂઠી ભેટ આપી દીધી હતી. સુમન તે ખુશીથી પોતાના માતા પિતાને ઝડપી પડી હતી. છેલ્લા મમતાજીના વારો આવ્યો. એટલામાં મોટો ગિફ્ટ જોઈને મમતાજીની હિંમત ન થઈ કે તે પોતાની નાની ચાંદીની અંગૂઠી વહુને આપી શકે. ત્યારે મમતાજીના ભાઈ બોલ્યા, અરે જીજી, તું પણ વહુને તિલક કરી દે અને તેને આશીર્વાદ આપી દે. હા હા રામસિંહ, હા હા રામસિંહ, જઈ રહ્યું છું. આ કહીને મમતાજીએ દીકરા અને વહુને આશીર્વાદ આપતા કહ્યું. તેમણે પોતાની નાની પોટલીમાંથી એક ચાંદીની અંગૂઠી કાઢી અને શરમ સાથે વહુને હાથમાં મૂકી દીધી. પણ જ્યારે જમના સુમને જ્યારે ચાંદીની અંગૂઠી જોઈ ત્યારે તેણે ગુસ્સામાં બધાની સામે ટેબલ પર મૂકી દીધી અને લાંબો લાલ કરીને બોલી, મેં તમને કહ્યું નહોતું કે તમારી ગરીબ માતાને આ પાર્ટીમાં બોલાવી નહીં? એક તો જુઓ તેવા કપડાં પહેરીને આવી છે, ઉપરથી ગિફ્ટમાં શું લાવી છે? ચાંદીની અંગૂઠી. બધાએ મને કેટલા મોંઘા ગિફ્ટ આપ્યા છે અને તમારી માતા મને શરમ પણ ન આવી કે ચાંદીની અંગૂઠી આપતા? શા માટે માતાજી? જો કોઈ આપવા માટે નહોતું તો આવી જ કેમ? ગામમાં જ રહી જાત. અમારી આટલી મોટી પાર્ટી ખરાબ કરવાની શું જરૂર પડતી હતી? વહુની આ વાત સાંભળીને મમતા જૂની આંખોમાં આંસુ આવી ગયા હતા. મોટી હિંમત કરીને હકલાતી બોલી, વહુ, અમને તો અચાનક જ રામસિંહે બોલાવી લીધા. જો પહેલાં ખબર હોત તો કંઈક બીજું ખરીદી લાવોત. ઘરમાં ફક્ત ચાંદીની અંગૂઠી જ હતી તો વિચાર્યું કે ખાલી હાથે જવાના બદલે કંઈક લેતા જઈએ. વહુ માટે કંઈક ને કંઈક લવું જોઈએ. સુમનના ગુસ્સા સામે સુનિલ પણ કંઈ બોલી શકતો ન હતો. પણ રેખા માટે આ બધું સહન કરવું બધું મુશ્કેલ હતું. તેણે ટેબલ પરથી ચાંદીની અંગૂઠી ઉઠાવી અને કહ્યું, ભાભી, માતાએ ખૂબ જ પ્રેમથી તમને આ અંગૂઠી આપી હતી, પણ તમે એને આદરપૂર્વક ફેંકી દીધી. તમે તેમના માન આપતા શકતા ન હોય તો ઓછામાં ઓછું બધાની સામે અપમાન તો ન કરવું. આ રેખાની વાતો સાંભળીને સુમન ગુસ્સાથી ફાફડા બોલી, જોતા નથી તમારી બહેન બધાની સામે કેવી રીતે મારું અપમાન કરી રહી છે? આ બંનેની તાકાત જ નહોતી કે અમારી પાર્ટીમાં આવી ગઈ ગરીબ જેવું મોઢું લઈને પોતાની બેઇજ્જતી કરાવવા. રેખાની તીખો જવાબ આપ્યો, ભાભી, અમે કોઈ રસ્તા પર ભીખ માંગતા નથી. અમે ગામમાં સહન મહેનત કરી અને કમાઈએ છીએ અને અમારા પૈસા માંગવામાં કોઈ નથી આવતા. વાત વધુ ના વધે તે માટે સુનિલે વાત સાંભળી બોલ્યો, અરે સુમન, તું ફક્ત નકામા ગુસ્સે
ચડીને આપણે કિંમત દિવસ બગાડી રહી છે. બધાને તને ગિફ્ટ આપ્યું ને, પણ મારા ગિફ્ટ વિશે તું કંઈ પૂછતી જ નથી. તારી આંખો બંધ કર, તારા માટે એક સરપ્રાઈઝ છે. સુમને થોડો ગુસ્સામાં પણ આંખો બંધ કરી. સુનિલ તેને બહાર લઈ ગયો. બહાર એક મોટી કાર તેની સાથે ઊભી હતી. કારની ચાવી સુમનના હાથમાં આપવા સુનિલ બોલ્યો, આંખો ખોલ ને જુઓ, સુમન તારા માટે શું ગિફ્ટ લાવ્યો દીધું છે. કાર જોઈને સુમન આનંદથી ઝૂલી ઉઠી અને સુનિલ ઝડપી પડી બોલી, થેન્ક યુ, તું મારા માટે એટલું સરસ ગિફ્ટ લાવ્યો. મમતાજી અને રેખા દુઃખ ચાવી પાર્ટીમાં મમતાજી અને રેખા એક ખૂણામાં બેઠી રહી હતી. ન તો કોઈ તે પાર્ટીમાં આનંદ થયો કે ન તો કોઈ ખાવાનું મન થયું. પોતાના ભાઈના બદલા સ્વરૂપને જોઈને રેખાએ ખૂબ જ દુઃખ થયું હતું. તે માતાને કહ્યું, માતા, આ એ ભાઈ છે કે જે નોકરી લાગ્યા પહેલાં મને અને તને કહેતો હતો કે માતા, હું કંઈ પણ બની જાઉં પણ કદી દુઃખી થવા નહીં દઉં. તમે ઘરની રાણી બનાવોત. મમતાજીને આંખો છલકાઈ. તેમણે પ્રેમથી દીકરાનું માથું દબાવ્યું અને શાંતિથી કહ્યું, દીકરી, કદાચ દુનિયા બદલાય છે તો સંબંધો પણ બદલાય છે. મમતા, અપમાન માતા અને આખી જિંદગી ઘણું બધું કર્યું છે. જ્યારે મારી નોકરી લાગી જશે ત્યારે હું તમને ક્યારેય કામ નહીં કરવા દઉં. હું તમને રાણી બનાવીને રાખીશ અને તમને જીવનભર ઘણા કષ્ટ સહન કર્યા છે, પણ જ્યારે દીકરો તમારા બધા દુઃખ દૂર કરી દેશે. સુનિલે ક્યારે તેની માતાને કહ્યું હતું, પણ દુઃખ દૂર કરવાના તો વાત દૂર રહી. પણ આજે માતાને પોતાની વહુના ઘરમાં નું અપમાન થઈ રહ્યું હતું ત્યારે તે સુનિલ ચૂપચાપ ઊભો હતો અને કંઈ બોલી રહ્યો નહોતો. ભાઈ બાબુના માતાના વારંવાર અપમાન કરતી રહી, પણ તે કશું ન કહ્યું. લગ્ન પહેલાં તમે મને કેટલા વયમાં આપ્યા હતા કે તે કેટલું અભ્યાસ કરવા માંગતી હો, તું કર. મને તો માતાના ઘણા સંઘર્ષ વચ્ચે ભણાવ્યું, પણ હું ક્યારેય પૈસાની તંગી થવા નહીં દઉં. રેખાએ કહ્યું, પણ ભાઈ, લગ્ન પછી જ્યારે તમારી પાસે મારી ફી ભરવા માટે પૈસા માંગ્યા ત્યારે તમે તો ન કહી પણ પૈસા ન મોકલ્યા અને એક એક રૂપિયા ભેગા કરીને મારી ફી ભરીએ છીએ. એ વાત તો ફક્ત હું અને માજી જ જાણીએ છીએ. રામસિંહ મામાએ પણ સુનિલ પર ગુસ્સે આવીને કહ્યું, પણ તેઓ પાર્ટીનું વાતાવરણ બગાડ્યું નહોતા માંગતા, એટલે તેઓ કોઈ બોલ્યા નહીં. બધા લોકો જઈ ગયા પછી તેણે સુનિલને માતા પાસે બોલાવ્યા અને તેમને કહ્યું, સુનિલ, સુમને તારી માતાને બધાની સામે અપમાન કર્યું, છતાં પણ તું કશું ન કહ્યું. હવે તને નહીં લાગે કે સુમને તારી માતાની માફી માંગવી જોઈએ? સુનિલ શરમથી માથું નીચે ઝુકાવીને બોલ્યો, માતા, મને માફ કરી દો. હું બધાની સામે સુમને કશું કહી શક્યો નહીં અને ક્યારેક કહી શકતો પણ નહીં. જો હું સુમને તેના માયકાવાળાની સામે કંઈ પણ કહીશ તો ઘરમાં ઝઘડો શરૂ થઈ જશે. સુમન મારા પણ ગુસ્સે થઈ જશે અને ઘર પર કેટલું ઝઘડશે. તેથી હું કશું કહી શક્યો નહીં, પણ મને પણ ખરાબ લાગ્યું હતું. માતા, મને માફ કરી દે. સુનિલની આ બધી વાતો સાંભળીને તેમની બહેન રેખા બોલી, ભાઈ, આવી પણ શું મજબૂરી છે કે તને ભાભી સામે કશું કહી શકતો નથી? હા, તે તમારી પત્ની છે, પણ તેનો અર્થ એ નથી કે તે તમારી માતા પિતાને કંઈ પણ કહે. પોતાના પેરેન્ટ્સ માટે તો તે હંમેશા તમારાથી સન્માનની અપેક્ષા રાખતી હોય છે, પણ તમારા પેરેન્ટ્સને સન્માન આપતી જ નથી. આ વાત તમારે દેખાતી નથી? શું તમે ક્યારે ભાભીને પેરેન્ટ્સ સાથે આવા વર્તન કરી શકશો જેમ તે તમારી માતા સાથે કરે છે? રેખાની વાત સાંભળીને સુનિલ ચૂપ રહી ગયો અને તેની પાસે કોઈ જવાબ નહોતો રહ્યો. ઓહ ભાઈ, હવે સમજાયું. લાગે છે કે ભાભીએ જે તમને પાર્ટીમાં બોલાવ્યા માટે મન કરી દીધું હતું એટલે તમે ફોન નહોતો કર્યો. મને તો માતાજીનો આગ્રહ પર આવ્યા છીએ, નહીંતર અમે આવ્યા પણ નહોતા માંગતા. સુનિલની શરમથી માથું ઝુકાવી અને ત્યાં ઊભો રહ્યો. માતા, તમને રેખાને સમજાવ્યા કે તે મારી વાતા સમજાવવાનો પ્રયત્ન કરે. હું સુમનને કંઈ કહી શકતો નથી. તમારે પણ ખબર છે કે મારી નોકરી સુમનના પિતાના કારણે લાગી હતી. તેમને જે નોકરી મળી એ ભલામણથી જ મળી હતી. હું તેમના ઋણ ઠેકાણ છું. જો હું કંઈ કહું તો સુમન ગુસ્સે થઈ જશે અને હવે મને આ મુજબ જીવવું પડશે. અહીં તો મને નોકરીમાંથી કાઢી મૂકશે. રેખા હસી પડી અને બોલી, વાહ ભાઈ વાહ, મને ભાભીના પિતાના ઋણ નીચે છો કારણ કે તેમણે તમારી નોકરી લગાવી છે, પણ માતાએ જે તમને સંઘર્ષ કરીને ભણાવ્યા છે એ કંઈ નથી. શું કોઈ ડિગ્રી વગર નોકરી મળી શકે? માતાએ એક એક પૈસો ભેગો કરીને તમને આ ભણાવ્યા છે, ત્યારે જે તમને નોકરી મળી છે, પણ માતાના ઋણનું તમને કોઈ મૂલ્ય જ ન હતી. પણ હું ક્યારે કરી શકું નહીં. હું હંમેશા મારી માતાને સન્માન આપીશ.
અને તેમને ક્યારેય અપમાન કરવા દઈશ નહીં. રેખાની માતાએ હાથ પકડી લીધો અને તે બોલી, માતા, આપણે ભાઈ ભાભીના ઘરમાં નહીં રહી શકીએ. જ્યારે ભાઈ પોતાની માતાને સાચવી પણ શકતો નથી અને રહેવાનો અમારો કોઈ અધિકાર પણ નથી. રામસિંહે મામાએ પણ ગુસ્સા આવી ગયા અને તે પણ બોલ્યા, તમે બંને મારા ઘરે ચાલો, હવે ત્યાં રહેજો ને જરૂર નથી. સુનિલ પોતાની માતા અને બહેનોને રોઈ શક્યો નહીં, કારણ કે તે નવો કોઈ અપમાન કરવા માંગતો ન હતો. સુમન તો તેના માયકાવાળાની સાથે વ્યસ્ત હતી. માતા અને બહેનો પૂછતી પણ નહોતી કે સુનિલ વિચારતો રહ્યો કે અચાનક સુમન ત્યાં આવી અને બોલી, તમે અહીં કેમ ઊભા છો? ઘરમાં કેટલા બધા કામ છે. મારા પિતા તેમના રૂમમાં પાણી માંગી રહ્યા છે. તમને સુવાની ચાસ પડી રહી છે. તમે અહીં સમય બગાડી રહ્યા છો. સુમનને તરત જ સસરાને પાણી આપવા માટે ગયો. આ જોઈને મમતાજી, રામજી અને રેખાને સ્તબ્ધ થઈ રહી ગયા અને રેખા વિચારતી રહી ગઈ. ભાભી પોતાના માતા પિતા ભાઈ પાસેથી કેટલી સેવા કરાવે છે, પણ ભાઈની માતાનો તો અપમાન કરે છે, પણ ભાઈ કંઈ પણ કરી શકતો નથી. રેખાએ માતાનો હાથ પકડી લીધો અને મામાના ઘરે ચાલી ગઈ હતી. 4 દિવસ પછી સુનિલે સુમનને કહ્યું, સુમન, માતા 4 દિવસથી મામાના ઘરે છે. 2 દિવસ માટે તમને ઘરે બોલાવી લઈએ, નહીં તો તેઓ શું વિચારશે? દીકરાએ પૂછ્યું પણ નહીં. ગુસ્સામાં સુમન બોલી, સુનિલ, મારી પાસે કોઈ અપેક્ષા રાખશો નહીં. હું તમારી માતા અને બહેનને માટે રાંધીશ નહીં. હું મારા રૂમમાં જઈ રહી છું. તારી માતા છે, તું જ સંભાળી લે. સુનિલે માતાને ફોન કરીને કહ્યું, માતા, 2 દિવસ માટે ઘરે આવી જાઓ. મમતાજી ઉદાસ અવાજમાં બોલી, ના બેટા, અમે આવીશું તો વહુને સારું નહીં લાગે, અને અહીં પણ સારા છીએ. 2-4 દિવસમાં ગામ પાછા જઈશું. સુનિલ બોલ્યો, ના માતા, ફક્ત 2 દિવસ માટે આવી જાઓ. સુનિલ કંઈ નહીં કહે. હવે મેં શાંત થઈ ગયા રહી છે. રેખાએ પણ માતાને સમજાવી, પણ મમતાજી દીકરાના પ્રેમમાં અંધ થઈ ગયા. તે પોતાને રોકી શકી નહીં અને રેખાને લઈને સુનિલના ઘરે પહોંચી ગઈ હતી. રેખાની સફળતા અને સુમન અહંકાર વચ્ચે પહોંચાઈ ગયો હતો. માતા અને બહેનો જોઈને સુનિલ રસોડામાં ચા બનાવવા માટે જતો રહ્યો, પણ રેખા બોલી, ભાઈ રહેવા દો, ચા હું બનાવી લઉં. કારણ કે તે ખબર પડી ગઈ હતી કે ભાઈ ભાભી ડરની કશું કહી શકતો નથી, નહીતર હૃદયની તે ખરાબ જ નથી. 3 જણા બેઠા ચા પી રહ્યા હતા ત્યારે રેખા બોલી, ભાઈ, મને આગળ ભણવાનું પૂરું કરવું છે, પણ માતા એટલા પૈસા ભેગા કરી શકતી નથી કે મારી ફીસ ભરાવી શકે. તમે કહ્યું હતું કે નોકરી લાગ્યા પછી તમે મારી ભણવાનો ખર્ચ ઉઠાવી લેશો. મને આગળ ભણાવવું છે. કૃપા કરીને થોડા પૈસાની મદદ કરી દો. સુનિલ ધીમા અવાજમાં બોલ્યો, રેખા, ધીમે બોલ. ક્યાંક તારી ભાભી સાંભળી લે તો તુરંત જ ઝઘડો શરૂ કરી દેશે. ત્યારે જ સુનિલ આ બધું ઓરડામાંથી સાંભળી ચૂકી હતી. તે ગુસ્સેથી તાવડી બની ગઈ અને ઓરડાની બહાર આવી અને તે બોલી, આ ગઈ તમારી માતા અને બહેનો ભીખ માગવા માટે. અરે, કટોરો લઈને રસ્તા પર બેસી જાઓ ત્યારે વધારે પૈસા મળશે. અહીં તમને કશું નહીં મળે. તુરંત જ નીકળી જાઓ આ મારા ઘરમાંથી. સુનિલે હિંમત કરીને કહ્યું, સુમન, તું તારી હદ પાર કરી રહી છે. તું આ રીતે મારી માતા અને મારી બહેનને વાત કરી શકતી નથી. સુમન તુરંત જ ગુસ્સે થઈને બોલી, સુનિલ, તું મારી માતા અને બહેનો પાસે મને કેવી રીતે જવાબ આપી રહ્યો છે? હમણાં જ મારા ડેડને ફોન કરું છું. તેઓ મને અહીંથી લઈ જશે. મને યાદ રાખજે, તારા ડેડની તમને નોકરી કાઢી મૂકશે, 1 દિવસ પણ નહીં રાખે. પછી જો તમે કેવી રીતે માતા અને બહેનોની મદદ કરે છે. બિચારો સુનિલ સુમનના શબ્દો સાંભળીને ત્યાં શબ્દ રહી ગયો. રેખાના મનમાં વિચારી રહી હતી, હવે સમજાયું કે ભાઈ ભાભીથી કેમ ડરે છે. કેમ કે ભાભી તેમને હંમેશા તેમના માયકા જવા માટે, નોકરી ગુમાવવા માટે ધમકી આપતી હતી. સુનિલે માતા અને બહેનોને કહ્યું, માતા, તમે મામાના ઘરે જાઓ, હું પછી આવીશ અને મળીશ. આ કહ્યા પછી સુનિલ સુમનને મળવાને ઓરડામાં ગયો. જતી જ રીતે કરીને તેની પત્નીને શાંત કરી અને બીજા દિવસે ચૂપચાપ મામાના ઘરે ગયો. ત્યાં જઈને તેણે રેખાને અને કહ્યું, રેખા, તું ચોરી છુપા તારી ભણતર થોડા પૈસા મોકલાવી તો રહીશ, પણ તું વાત ભાભી સામે ક્યારેય ન કહે. અને હા, હું વધારે પૈસા મોકલી શકતો તેમ નથી, કેમ કે મારી પગાર ભાભી જ સંભાળે છે. થોડા પૈસા મારા ખર્ચ માટે આપે છે, એમાંથી થોડું તને મોકલતો રહીશ. રેખા કશું ન બોલી. રેખાએ મહેનત અને સફળતા કેટલાક દિવસો પસાર થયા. એક દિવસ સુમનને ખબર પડી ગઈ કે સુનિલ તેની માતા અને બહેનો માટે પૈસા મોકલે છે. તેને સુનિલ સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો.
જેના કારણે સુનિલે પૈસા મોકલવાનું બંધ કરી દીધું. ફીને ભરાવી દેવાના કારણે તેનું ભણતર અધૂરું રહી ગયું હતું. માતા દીકરા ઘણા દિવસો સુધી ચિંતામાં રહ્યા કે શું થયું હશે. બિચારીને રેખાએ મનમાં નક્કી કર્યું કે મને સિલાઈ દોરકામ આવડે છે, તો શા માટે થોડુંક કામ કરીને પૈસા કમાઈ લઉં. તે ઘરેથી જ સિલાઈ કામ કરવા લાગી હતી. ધીરે ધીરે કરીને વધુ લોકો તેના ગ્રાહક બનવા લાગ્યા. આસપાસના બધા લોકો હવે રેખાને જ કપડાં સિલાવવા લાગ્યા હતા. તેના ભરોસો વધ્યો અને તે એક દિવસ કામમાં લાગી ગઈ રહેતી લગતી. થોડા દિવસ પછી તેની પાસે થોડા પૈસા ભેળા થઈ ગયા હતા. એક દિવસ તેની મામાને કહ્યું, રેખા, તું માતાને લઈને અહીં શહેરમાં આવી જા. અહીં તારા સિલાઈના કામ માટે વધુ તકો છે. આ રીતે રેખા સાચી લાગી અને તે માતા સાથે શહેરમાં રહેવા લાગી. ત્યારે તેણે નાના દુકાન ખોલી. ધીમે ધીમે તે આખા શહેરમાં જાણીતી થઈ ગઈ હતી. એટલે બધા લોકો ઓર્ડર મળવા લાગ્યા હતા કે તે બે છોકરીઓ પોતાની સાથે કામ કરવા પણ રાખેલી હતી. હવે રેખા મમતાજી પાસે પૈસાની કોઈ પણ ઉણપ નહોતી. થોડા વર્ષો બાદ રેખા એક વિશાળ શોરૂમ માલિક બની ગઈ હતી. જ્યારે હવે ઘણા કામદારો પણ હતા અને રેખા માત્ર ડિઝાઇન બનાવવાનું કામ કરતી. સુમનનો અહંકાર તૂટી ગયો અને તે તેના નાના ભાઈના લગ્ન માટે માયકે ગઈ હતી. તે જ સમયે સુનિલની કંપનીના કામથી બહાર ગયો હતો. એક દિવસ સુમનની માતાએ કહ્યું, સુમન, અમારા શહેરમાં મમતા કલેક્શન નામનો એક મોટો શોરૂમ ખોલ્યો છે. ત્યાં ખૂબ જ સુંદર અને ડિઝાઇનર કપડાં મળે છે. પડોશમાં રહેતા સવિતા કાકી કહી હતી કે તારી દીકરીના સગાઈ માટે બધા ખરીદી ત્યાંથી જ કરી હતી. સુમન બોલી, ચાલશે, તો આજે આપણે પણ ત્યાં જ ખરીદી કરવા જઈએ. માતા અને દીકરી તૈયાર થઈ ગઈ હતી અને મમતા કલેક્શનના શોરૂમે પહોંચી. જેવો સુમનનો શોરૂમ દેખાયો, તેની આંખો અચંબક ફાટી ગઈ. માતા, આ શોરૂમ તો ખૂબ જ ભવ્ય લાગે છે. હવે આપણે લગભગ અલગ અલગ દુકાનોમાં જવાની જરૂર પડશે નહીં. માત્ર આપણે અહીંથી જ બધું ખરીદી લઈશું. આ કહીને પોતાની માતા સાથે અંદર ચાલી ગઈ. લહેંગા જોયા વખતે તેણે કાઉન્ટર તરફ ધ્યાન આપ્યું. ખરીદી કર્યા પછી જ્યારે એ બિલ ચૂકવવા માટે કાઉન્ટર પર ગઈ ત્યારે તેણે મમતાજીને ત્યાં બેઠા જોયા. તે અચાનક બોલી, એ બુઢિયા, તું અહીં શું ખરીદવા આવી છે? તારા પાસે કેટલા પૈસા પણ નથી કે તું અહીં ખરીદી માટે એક સાડી પણ લઈ શકે. ત્યારે મમતાજી તેમના કડક અવાજમાં બોલી, વહુ, આ તારું ઘર નથી કે ત્યાં તું કંઈ પણ બોલી શકે અને હું સાંભળીશ. આ શોરૂમ મારો છે. સુમન હસીને તે બોલી, બુઢિયા, શા માટે ખોટું બોલી રહી છે? તું એટલા મોટા શોરૂમની માલકીન કેવી રીતે દાવો કરે છે? મને લાગે છે કે તું અહીં કામ કરતી હશે. મને થાકી ગઈ હોય તો કાઉન્ટર પર બેસી ગઈ હશે. મમતાજી શાંતિથી બોલી, વહુ, આ શોરૂમ મારો અને મારી દીકરીનો છે અને તું તારી શોરૂમમાં ખરીદી કરવા આવી છે. મને લાગે છે કે તું અંદર આવતી વખતે શોરૂમનું નામ વાંચ્યું નથી. બહાર જઈને જા, શોરૂમનું નામ વાંચી આવ. આ મમતા કલેક્શન છે અને તમે આ કેટલું ખબર હશે કે મારું નામ મમતા છે. આ સાંભળી જ સુમન આશ્ચર્યમાં પડી ગઈ. તેના મોઢા પર કંઈ કલક ઉઠી ગયું અને કેટલાક ક્ષણો માટે તે શૂન્ય ઊભી રહી. ઘમંડનો પતન હું જોઈ રહી છું. કેટલા મોટો શોરૂમ છે. સુમન આશ્ચર્ય સાથે બોલી. તેના વાળ મમતા બેન અને નણદ રેખા શોરૂમની માલકીન તરીકે જોઈને તેઓ ચહેરા પર રંગ ઉડી ગયો હતો. તે પોતાના ભાઈના લગ્ન માટે ખરીદી કરવા માટે આવી હતી, પણ આ દ્રશ્ય જોઈને તેની બધી ખુશીઓ ક્ષણમાં જ ગુમ થઈ ગઈ હતી. ગડબડાટ સુમન પોતાના ઘરે પાછી આવી ગઈ. બીજા દિવસે સુનિલનો ફોન આવ્યો, પણ સુમન ગુસ્સામાં બોલી, 2 દિવસ પછી મારા ભાઈના લગ્ન છે અને તું હજુ સુધી આવ્યો નથી. જો સમસ્યા નહીં આવ્યો તો મેં તારા માટે સારું નહીં થાય હોય. સુનિલ તેની ધમકીમાંથી કંટાળી ગયો હતો. તેને જવાબ આપ્યો, હું તારા ભાઈના લગ્નમાં નથી આવતો. જે કરવું હોય તે કરી લે. મારે આખી જિંદગી તારી ધમકીઓ સાંભળવી રહ્યો, પણ હવે કંઈ નહીં કરું. હું હંમેશા મારી નોકરીમાંથી કાઢી મૂકવા માટે ધમકી આપતી હતી, પણ હવે હું ઝાડતે જ નોકરી છોડી રહ્યો છું. હું મહેનત મજૂરી કરી લઈશ, પણ તારા ઉપકાર તળે નહીં દબાઈને રહું. આટલું કહીને સુનિલે ફોન કાપી નાખ્યો અને ખરેખર તે સુમન ભાઈના લગ્નમાં ગયો નહીં. આ જોઈને સુમન ગુસ્સેથી ભરાઈ ગઈ હતી. લગ્ન પછી જ્યારે સુમન સસરાલ માટે પહોંચી ત્યારે સુનિલ પણ ઘરે હતો. સુમને ખૂબ જ ઝઘડો કર્યો અને સુનિલને એક પણ વાત સાંભળતો ન હતો. તે એક ખાનગી કંપનીમાં નાની નોકરી કરવા લાગ્યો હતો, પણ નાની નોકરી સુમને જરૂરિયાતો પૂરી કરી શકતી ન હતી. તેથી તે વારંવાર માયકેથી માતા પિતા પાસેથી પૈસા મંગાવતી લાગી. માતા પિતા ચૂપચાપ પૈસા આપતા રહ્યા, પણ બધું સુનિલને ન ગમતું.
સુમને પહેલાં વધારો ખર્ચ કરવાની આદત પડી ગઈ હતી, તેથી થોડા પૈસામાં તેનું ચાલવું ખૂબ મુશ્કેલ બની ગયું હતું. કેટલા મહિનાઓ પછી સુમનના માતા પિતા 4 ધામની યાત્રા માટે ગયા હતા અને તેમની બસ ખીણમાં પડી ગઈ હતી, જેના કારણે બંનેનું અવસાન થઈ ગયું હતું. સમાચાર સાંભળીને સુમન હચમચી ગઈ હતી, પણ હકીકત બદલાવી શકાય તેમ ન હતી. કેટલા દિવસો પછી સુમન માયકે ગઈ અને આ વખતે ઘરમાં વાતાવરણ એકદમ બદલાઈ ગયું હતું. હવે ઘરની જવાબદારીઓ તેના મોટા ભાઈ ભાભી ઉપર હાથમાં આવી ગઈ હતી. જ્યારે સુમનની ભાઈ પૈસા માંગ્યા ત્યારે તેણે કહ્યું, જ્યારે સુધી મા બાપ હતા તું તેમને ખૂબ જ લાભ લઈ શકી હતી અને તમે કશું કહી શકતા નહોતા, પણ હવે એવું નહીં થાય. અમારા પણ ખર્ચા છે. ભાઈ ભાભીના બદલાયેલા સ્વભાવને જોઈને સુમન તે ચોંકી ગઈ. તે ઘરે પાછી આવી ગઈ અને સુનિલ પાસે પૈસા ભાઈ ભાભીને ફરિયાદ કરવા લાગી. મારા ભાઈ ભાભી બહુ ખરાબ છે, મને પૈસા આપવાનો ઇનકાર કરી ગયો હતો. સુનિલે શાંત અવાજમાં જવાબ આપ્યો, જો તારા ભાઈ ભાભી ખરાબ છે તો તું કોની સારી કહેવાય? તું તો મારી બહેન ભણવા માટે પૈસા નહોતી આપવા, પણ તેના બદલે તેને ભીખ માંગવા કહીને ઘર કાઢી મૂકી દીધી હતી. જ્યારે તને ભગવાનને સજા આપી રહી છે ત્યારે તને દુઃખ કેમ થાય છે? તું એ જ લાયક છે. તું તારે મારી માતા અને બહેનોને કેટલું અપમાન કર્યું છે. મિત્રો, ભાગ 2 માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં કેવી કહાની લાગી એ જરૂરથી જણાવજો. ફરી મળશું નવી કહાની સાથે. ત્યાં સુધી જય શ્રી રામ.